कैवल बोल सत कैवल साहेब बोल। कैवल कैवल बोल सत कैवल साहिब बोल। आ मंत्र छे अनमोल सत कैवल साहेब बोल। आ मंत्र छे अनमोल सत कैवल साहिब बोल। आवो रे गावो रे परम गुरु के प्यारे। 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 तू कैवल कैवल बोल सत कैवल साहेब बोल। आ मंत्र छे अनमोल सत कैवल साहिब बोल। આજે આપણે પરમ કૃપાળુ દયાળુ દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાનનો આપણે 253મો પ્રગટ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। આજના પ્રગટ મહોત્સવ નિમિત્તે અત્રે ઉપસ્થિત ગામના વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો અને યુવા મિત્રો અને દૂર દૂરથી પધારેલા આમંત્રિત મહેમાનની અંદર એક એવો અદ્ભુત ચમત્કાર થયો હતો। આપણા દિવ્ય પરમગુરુ કરુણાસાગર ભગવાન પ્રગટ થયા હતા, પણ શા માટે પ્રગટ થયા હતા, પ્રગટ થવાનું કારણ પણ શું હતું અને શા માટે એમને પ્રગટ થવું પડ્યું હતું, એમનો થોડો ઇતિહાસ હું તમને જણાવીશ। આપણા ભારત દેશના, આપણા ગુજરાત રાજ્યના પાવન ભૂમિ પર ખેડા જિલ્લાના આણંદ નજીક એક કાસોર કરીને ગામ છે। આ કાસોર ગામથી એક માતા પોતાના બાળકને લઈને પિયર જાય છે, એમના પોતાના ઘરે જાય છે ને એ માતાનું નામ છે હેતાબા ને એ પણ પોતાના બાળકને લઈને ચાલતા ચાલતા જાય છે અને કાસોર ગામના આ મધ્યમાં જે કે ખૂબ મોટું જંગલ પણ આવ્યું છે। આ જંગલનું નામ આપવામાં આવ્યું છે વનખંડી। આ માતા પોતાના બાળકને લઈ આ વનખંડીમાંથી પસાર થાય છે અને બહુ દૂરથી ચાલી આવતા આ માતાને તરસ પણ લાગે છે અને આ વનખંડીના માધ્યમમાં એક શેર નામનું તળાવ પણ આવ્યું છે। માતા તળાવમાં પાણી જોઈ છે એટલે પોતાના બાળકને ખભા પરથી આ તળાવના કિનારા પર મૂકે છે અને માતા પાણી પીવા જાય છે। માતા પાણી પીવા જતા માતાની નજર જરા પૂઠ થાય છે એટલે થોડી નજર હટી જાય છે, એટલામાં નાહેર નામનું પ્રાણી આવે છે અને બાળકને ઉપાડી જાય છે। આ દ્રશ્ય માતા એમની નજરે જોઈ છે, બૂમો પાડે છે, પછાડી દોડે છે, પણ આ તો જાનવર આ બાળકને લઈને જંગલમાં ભાગી જાય છે। માતા ખૂબ રડે છે, બૂમો પાડે છે અને આ બાળકને આ જંગલમાં શોધખોળ પણ કરે છે, બાળક ક્યાંય મળતું નથી। એટલે ત્યાંથી માતા નિસ્વાબેર અતિરુદન કરતી ત્યાંથી ચાલી નીકળે છે, પોતાના વાળો તોડતી, પથ્થરો સાથે ઠોકરો ખાતી અને ઝાડુ સાથે માથું પણ અથડાવતી। એમને એવા વિચાર આવે છે, હવે મને શું કહેશે, પિયરમાં જઈશ તો મને શું કહેશે ને પાછી અહીંથી સાસરીમાં જઈશ ત્યારે પણ મને શું કહેશે, એને એવા કાલ્પનિક ખોટા વિચારો આવે છે। મને તો એવું કહેશે કે આ તો ચૂડેલ હતી એટલે પોતાના બાળકને જંગલમાં જ ખાઈને આવી એવું કહેશે, એવું વિચાર કરે, ખોટો વિચાર કરતી ત્યાંથી આગળ જાય છે। ત્યાંથી થોડી દૂર જતા આ માતાની નજર એક બાળક પર પડે છે। માતા વિચાર કરે છે આ જંગલમાં બાળક કોનું હશે અને મને જોવાનો સહેજ સહયોગ મળ્યો। ના સહયોગનો પ્રસંગ બન્યો હતો મારા ભક્તો સંવત 1829ના વર્ષમાં અને મહાસુદ બીજના દિવસે।
માતા વિચાર કરે છે આ જંગલમાં બાળક કોનું હશે ને મારું અતિરુદન જોઈને મારા કીર્તારે મારા બાળકના બદલામાં મને નથી આપ્યું એવો પણ વિચાર કરે છે. પછી એ આનંદ થાય છે એનું મગજ પણ આનંદ થાય છે. પછી એના અંતરાત્મામાં એના વિચારોની ઘટ મતલ ચાલે છે. ત્યારે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાનનું પેલું બાળ સ્વરૂપ બોલે છે, કહે છે, હે ધર્મની માતા, વાર શેની લગાડો છો? મને તમારા ઘરે લઈ જાઓ, હું આ જગતભરમાં તમને વિખ્યાત કરીશ અને કોઈ પણ વસ્તુથી અજાણી રાખીશ નહીં. માતા વિચાર કરવા લાગે છે, આ કોણ છે? ત્યારે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાન પ્રગટ થાય છે અને માતાને આ પૂર્વજન્મની બધી યાદ કરાવે છે. ત્યારે કહે છે, હે માતા, હું અવિગત ગતિને ધારણ કરીને અદલ વચન બોલેલો છું. આ રાનમાં હું એકલો છું એમ તમને દેખાય છે, પણ મારું નિજગર અજર અમર છે. આપણે જ્યાં પણ હોય ને, આપણે અહીંયા બેઠા છે, આપણી સાથે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાન સહેજ ને સહેજ એમ કહે છે. ત્યારે આ માતાના પૂર્વજન્મની બધી વાત યાદ કરાવે છે. ત્યારે કહે છે કે હે માતા, તે પૂર્વજન્મમાં અતિ કષ્ટ ભોગવીને તમે જે તપ કર્યું હતું તેનું હું તને મર્મ કહું છું, તું સુરતા ધરીને સાંભળ. ત્યારે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાન આ માતાને પૂર્વજન્મની યાદ અપાવે છે. ત્યારે કહે છે કે તમારા પૂર્વજન્મમાં એક પાલખી દ્વીપના સલ્લારટ નામના શહેરમાં તમે એક બ્રહ્મ સદનમાં ઉત્તમ પ્રકારનો વાસ કરીને તમે રહેતા હતા. તે ભુવનમાં તમે સર્વ સુખ છોડીને તમે નિજ પદની પ્રાપ્તિ માટે, નિજ પદની પ્રાપ્તિ એટલે પોતાના અંશ ચેતનને જોવાનું, નિજ પદની પ્રાપ્તિ માટે તમે જંગલમાં કોઈ પણ શોખ કર્યા વગર તમે તપ કરવા માટે ગયા હતા. ત્યારે તમારા ધણીનું નામ હતું હરદેવ અને હે માતા તમારું નામ હતું સુમંતા. તમે આ બંને ગુંજરણ નામના વનમાં તપ કરવા માટે બેઠા હતા. ત્યારે આ પૂર્વ પાલખી દ્વીપના સલ્લારટ નામના શહેરમાં અને ગુંજરણ નામના વનમાં તમે પરમ લક્ષ્યની માગણી કરેલી. આપણે ભગવાન પાસે આજ સુધીની માગણી કરી નથી. આપણી માગણી વ્યાજબી આવતી જ નથી. આપણે એવી માગણી કરો, વ્યાજબી માગણી, આપણને કંઈક આપે, દર્શન આપે. આપણી માગણી બધાને કેવી છે મને ખબર છે. પરમ લક્ષ્યની માગણી કરેલી ને ત્યારે દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાનને આ જંબુદ્વીપમાં આવવાની ઉતાવળ હોવાથી દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર આ જંબુદ્વીપમાં એમને મળવા માટે કહે છે અને કલ્યાણ કરવા માટે એમને કોલ આપે છે. તેનું પાલન કરવા દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાન આ હેતાબાને પ્રગટ કરીને આ પૂર્વજન્મની વાત યાદ કરાવે છે. અને આ હેતાબા સારસા નામના ગામના સિસોદિયા ક્ષત્રિય વંશના હતા. એને વનખંડમાં જે બનાવ બનેલો આ ઇતિહાસ ગુપ્ત રાખેલો, આજ સુધી આ વાત કોઈને પણ જણાવેલી નહીં. એ દિવ્ય પરમ ગુરુ કરુણાસાગર ભગવાન પ્રગટ થઈને જણાવે છે. બોલો શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. કે 1979માં અહીં આપણે પ્રથમ મહાસુદ બીજે આ જગ્યા પર એ લોકોએ આ પ્રગટ મહોત્સવ ઉજવેલો એવું જાણવા મને મળ્યું છે. એટલે આ મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે એ છે ને લગભગ 47મો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ પૂર્વ અમારા વડીલોએ જ્યારથી પણ આ મહોત્સવ ઉજવ્યો ત્યારથી આ એક પણ વર્ષ એ લોકોએ બાકી રાખ્યું નથી ને ત્યારથી આ સ્વતંત્ર મહોત્સવની ઉજવણી ચાલુ રહી છે. હમણાં આ 47મો પ્રગટ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે એ લોકોના લીધે. એટલે યુવા મિત્રોને એવો ભાવ જાગ્યો કે આપણે એ લોકોનું સન્માન કરીએ. એટલે હવે આ શંકરભાઈ રામાભાઈનું સન્માન કરવા માટે હું આ લલ્લુભાઈ દામજીભાઈને વિનંતી કરીશ આ શંકરભાઈને વડીલને સાલ ઉડાડી અને સન્માન કરે. બોલો શ્રીમદ કરુણાસાગર ભગવાન કી કૈવલ ધામ કી જય. સદ હવે ચિમનભાઈ બુધિયાભાઈને વિનંતી કરીશ આ મનસીભાઈને સાલ ઉડાડી અને ફૂલ ગુસ્તે આપીને એમને સ્વાગત કરે.
બોલો શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, કેવલા ધામ કી જય. પરમ ગુરુ કરુણા સાગર ભગવાનને આશ્રમે જતા ગમે એવી ગરમી હોય, શિયાળો હોય, ઠંડી હોય કે પછી ચોમાસું હોય, ચોમાસામાં પાણી આવી જાય ને તોય પણ ફરી એનું જે નિત્યક્રમ છે એ સવાર સાંજ પૂરું કરતા. અને આ અચરતબાઈએ આ દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર પાસેથી અઢળક એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને સંસારનો પણ ત્યાગ કરી દીધો હતો. એટલે રોજના જે આ દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર ભગવાનના આશ્રમ પાસે જતા રહેતા. એટલે ગામવાળાએ એવો એમનો વિરોધ કરેલો, આ બેન શું કામ રોજી જતા રહે છે. એને ગામમાં લડવા લાગ્યા, એની સાથે ઝઘડો કરવા લાગ્યા. એક દિવસ ગામવાળાએ ભેગા થઈને એમને એક ઘરમાં અંદર પૂરી દીધા અને તાળું મારી દીધું બાંધી. અને ઘરના ચુહારી બધે માણસો બધા ઊભા થાકી ગયા કે આજે જોઈએ ક્યાં જાય છે અને કોણ દર્શન કરવા આવે છે. એના આ ઘરમાં જેમ રોજના એનો નિત્યક્રમ જે રીતે એને ઉપાસના કરતા હતા એ રીતના એમણે કાર્ય ચાલુ કર્યું અને તાળા એમના એમ જ રહ્યા મારેલા. દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર ભગવાન અંતરિક્ષમાંથી આવીને એમને દર્શન આપવા લાગ્યા. અંદર પેલા બહાર ઊભા રાખી રહ્યા, એના અંદર બોલે છે ત્યારે પેલા લોકો જાણે છે આ કોણ આવ્યું. ત્યારે જોઈએ છે ત્યારે ખબર પડી આ તો દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર ભગવાન દર્શન આપવા આવ્યું. એટલે બહેનોએ ખાસ જોવાનું કે અચરતબા અને ખેતાબા એ લોકોએ બહુ પરમ ભક્ત કરી હતી અને એવું અઢળક જ્ઞાન પણ મેળવેલું. એટલે આ મારા યુવા મિત્રોએ આ વર્ષે અચરતબાનું અહીંયા પ્રદર્શન મૂક્યું છે એટલે એમના માટે થોડું મેં કીધું. છે અને તેમાં અમારી સાથે વડીલો જે રામજીભાઈ, નવજીભાઈ, દાતરિયાભાઈ, લાખાભાઈ, પછી છોટુભાઈ ટાંગડિયાભાઈ, ભગુભાઈ ટાંગડિયાભાઈ, વિરમભાઈ, હરજીભાઈ, પછી રમકીભાઈ, બધાએ અમને ખૂબ તન મન ધનથી અમને સહકાર આપ્યો. અને અમે બીજ ચાલુ કરી. પહેલાં તો આપણે અંધારવાળી બીજ કરવા જતા હતા, પણ અમે અમારા સીમાનભાઈ અને એ ભેગા મળી અમે વાત કરી અને તે રીતે પછી અમે બીજ ચાલુ કરી. એટલે પૈસાની તો નહીં પડે, પણ અમારા સીમાનભાઈ કુબેર ભંડારી જે ખૂટે તે પૂરું કરી દે અને કોઈ બદલાવમાં અમારે સારી રીતે એટલે કહે કોઈને વાત. છોટુભાઈ ટાંગણિયાભાઈ એમના કુંભ પ્રતાપે આ બધું અમારું કામ ચાલતું હતું. અમારા આગેવાન એ જ હતા છોટુભાઈ ટાંગણિયા. એટલે આપણે આમ કરવાનું, આપણે તેમ કરવાનું, બધી જ સમજ અમને પાડતા. મોટામાં મોટો ફાળો અમને પાડે જાય છે. અને અમે શંકરભાઈની સાથે રહી ને આખું કામ અમે ઉઠાવેલું. પણ એક આજે 103 વર્ષ આ જગ્યા પર થતા છે. જ્ઞાન સંપ્રદાય આર્યન સ્વાન અને કેવલની ભક્તિ આવી આપણા ગામની અંદરમાં 103 વર્ષથી અહીંયા ચાલે છે. અને આ પહેલી પેઢી નહીં, બીજી નહીં, આ ત્રીજી પેઢી આવી એટલે આપણે આ પ્રોગ્રામ પ્રગટ જયંતિ ઉજવવાનું ચાલુ કર્યું અને આજ સુધી ચાલતું છે.